बिना रे तत्व गुरु नो कराय, तत्व ने जाने एवा गुरु रे कराय। आ तत्व एक एवा तत्व है કે તત્વથી જ દેહની ઓળખાણ થાય। તત્વનો જાણનાર દેવાદાસ ભાઈ, આવીને તારી ઓળખાણ કરાય। આ દેહની જે ઓળખાણ છે એ તત્વથી થાય છે, અને તત્વને જાણતો હોય ને એને જ સત્યને જાણે છે એવું કહેવાય છે। અને આ સંતોનું માનવું છે, અને સર્વે સંતોએ આ તત્વની જ વાત કરી છે। તત્વ વિના ગુરુ આપણે કરી લઈ અને તત્વની ઓળખાણ ન કરી અને ગુરુ ધારણ કર્યા તો બિન ગુરુ છે આપણે નુગરા, જેને કહેવામાં આવે છે કે આ તો તત્વને જાણતો નથી અને એમના ગુરુ ધારણ કરી લીધા છે, તો આને સંતોએ એમ કીધું છે કે ગુરુ હોવા છતાંય તત્વને જાણ્યા નથી, ત્યાં લગી માણસ અધૂરિયો છે, એ પૂર્ણ ભોગેલો નથી। હમણાં જ આ ગુરુ પૂનમ આવે છે। હવે લોકો એવું માને છે કે આ પૂનમ ગુરુને પ્રણામ અને ગુરુને મળવા એવી પૂનમ લોકોના મનમાં ઠેરાયેલું છે। પણ હું તો ક્યાં લગી કહીશ કે આ પૂનમ છે એ આદિ અનાદિની છે। જ્યારે ગુરુ નહોતો ત્યારની આ પૂનમ છે, અને આ પૂનમ જે અજવાળી રાત અને ચંદ્ર રાતના 12 વાગે સોરે સોર કળા ખીલે છે, અને એની શીતળતા જે વર્ષા છે એ શરીરને જો આપણે એ અજવાળી રાતના 12 વાગે બરોબર ચંદ્ર સોરે સોર કળા ખીલે છે અને ફૂલ પ્રકાશ આપી રહ્યો છે, એની વર્ષા રાતના 12 વાગે પછી અથવા તો 12 વાગે જો શરીરને એ ચંદ્રની જે સોરે સોર કળા ખીલી અને એ શરીરને આપણી અંદર વર્ષારૂપી ઝરણું કરે છે, એની મહાનતા કંઈક જુદા પ્રકારની છે। એટલે ત્યારે જે ચંદ્રની જે પૂનમ આપણે અજવાળી પૂનમ કહીએ છીએ, એનું મહત્વ ઘણી રીતે આપેલું છે। ત્યારે ધરતી થોડીક ફેરફાર થવાના કારણે જે આપણો સમુદ્ર દરિયો કહીએ છીએ એમાંય પણ ફેરફાર થાય છે, જેને પૂનમની વેળ વધઘટ થાય છે અને સૌને ખબર પડે છે અને ખ્યાલ આવે છે। એટલે એવું આ આદિ અનાદિથી જે સત્ય છે એની વાત જાણવાની છે। એટલે ગુરુ પૂનમ ગુરુ નહોતા તે દી પૂનમ હતી, અને આ મહિમા એટલા માટે છે કે ગુરુ પૂનમનો જે ચંદ્ર ખીલે છે 16 કળા, એવી જ કળા ગુરુદેવની હોય છે।
અને પૂર્ણ કૃપાથી જ આપણા દેહમાં પરિવર્તન લાવે છે અને દેહની ઓળખાણ કરાવે છે. આને સતગુરુ કહેવાય છે. જ્યાં આધ્યાત્મિક જ્ઞાનની વાત ન હોય અને અન્ય કથાઓ કરતા હોય અને રાતું કાઢતા હોય તો બાપા એ તો બીજાના ઘરની વાત છે, પણ તમારો મૂળ ઘર છે એની આધ્યાત્મિક જ્ઞાન જેને કહેવામાં આવે છે એ વાતથી તમારા ખુદ ઘરની ઓળખાણ કરાવે છે. ત્યારે સતગુરુ દેવ જે આપણે કહીએ છીએ અને વર્ષા રૂપે જ્ઞાન જે આપણા દેહની અંદર ઝરણા રૂપે આપે છે એને સતગુરુ કહેવાય છે. જ્યાં સુધી તમારા દેહની ઓળખાણ ન થાય અને બાહિક બધી કથાઓ કરે અને પોપટીઓ જ્ઞાન પીરસતા હોય અને એમાં રસ્યા બેસ્યા તમને રાખતા હોય અને જો તમે ગુરુદેવ માની લીધા હોય તો પછી આ ભાવમાં તો તમને તમારી ખબર નથી, એટલે તમારા દેહથી તમે અજાણ છો, ઓળખાણ નથી અને ગુરુદેવ માનવાથી તમારી ભમણા ભાંગાઈ એમ નથી. ગુરુદેવ તો બાપા તમને તમારા દેહની અંદર જે તત્વ છે એ તત્વની ઓળખાણ આપે અને તમને તમારું મૂળ ઘર છે ત્યાં લાવી અને પછી બધી રીતે તમને પૂર્ણ બહારથી છોડાવે, જે બંધન છોડાવે. કબીર સાહેબે વાત કરી જ છે કે બંધન કરતા ન હોય ગુરુ, બંધન છોડાવતા હોય. એટલે ધર્મદાસને કીધો બંધી છોડો ધર્મદાસ. આ વાત કબીર સાહેબ પુરાવો આપે છે. ગુરુ કોઈ બંધનમાં રાખે નહીં, બધી રીતે બંધન છોડાવી દે અને ભ્રમ તોડાવી દે. એને દેહની ઓળખાણ કરી કહેવાય. એટલે જ્યાં સુધી દેહની ઓળખાણ નહીં થાય ત્યાં લગી સર્વે બંધનમાં પડેલા છે. અને જ્યારે ગુરુ સતગુરુ મળી જાય છે ને તો કબીર કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડા કાકુ લાગુ મેં પાય, બલહારી ગુરુદેવ કી जिसने गोविंद दिया बताए. પછી એક બાજુ ગુરુ હોય અને એક બાજુ ગોવિંદ ભગવાન હોય. આ બેમાંથી મહાન તમે કોણ ગણવા જાઓ ત્યારે પ્રથમ તો ગુરુદેવ કી બલહારી જેને દિયા ગોવિંદ બતાય. એટલે મારા વાલાઓ અને ભક્તો, અને આ વાતને જો પામી ગયેલા હોય અને આ વાતને જાણતા હોય અને શબ્દની ઓળખાણ હોય તો મૂળ તો વાત જે તમારા ઘરની છે એ ઘરની ઓળખાણ નહીં થાય ત્યાં લગી બાહિક ગમે એવડી ભક્તિ કરી લ્યો, ગમે એટલા કથા કીર્તન કરી લ્યો, ગમે એટલી પાઠ પ્રસાદી કરી લ્યો, પણ તમારે મૂળ વાતથી તો અજાણી છે. એટલે પછી તો પૂર્ણ પૂજ્યા પછી તો શું કરવાનું છે એ વારંવાર આપણે વાત કરી છીએ કે જીવ માતરનું કલ્યાણ થાય. અને કોઈ માણસ વેમમાં હોય ને એને વેમમાંથી છોડાવી નાખે એને સદગુરુ મળ્યાના પ્રમાણ હોય છે. ધર્મ કોઈ મહાન નથી, વ્યક્તિ કોઈ મહાન નથી, પણ સર્વે જાણનાર મહાન છે. કારણ કે એને સર્વે જાણની ખબર હોય છે કે હું
મારો આધાર કોનો છે અને કયા આધારે હું જીવી રહ્યો છું, એ આધાર પકડાઈ જાય તો જગની જંજાળ જે છે ને બાપા, એ છૂટાઈ જાય અને ભરમના જે બેડીના ફંદા છે ને એમાંથી છૂટાઈ જાય. એટલે કોઈ સદગુરુ મારા જેવો કોઈ માલમી જો તમને મળે ને બાપા, તો આ તત્વની ઓળખાણ કરો. તત્વથી દેહ ભરેલો છે અને જ્યાં સુધી તત્વની ઓળખાણ નહીં થાય ને ત્યાં લગી મથામણ જન્મથી મરણ સુધી તમે કર્યા કરો, પણ 184 જે ફેરા છે ને એ બંધનમાંથી નહીં છૂટો. મોક્ષ મુક્તિ જોતી હોય અને મેળવવી હોય તો હું કોણ છું એની ઓળખાણ સદગુરુ સાહેબની અહીંયા જઈને કરવી પડે. એટલે છતાંય પણ મારી વાત કોઈ સ્વીકારે નહીં અને કોઈ માને નહીં તો મને જરાય પણ રેન્જ કે દુઃખ નથી. મારું સત્ય બોલવાની એક આદત પડી ગઈ છે અને હું અસત્ય બોલતો નથી. જ્યાં સુધી તમારી દેહની ઓળખાણ નહીં થાય કે હું કોણ છું, કેમ છું, કઈ રીતે છું, ત્યાં લગી કોઈ પણ કાર્ય કરો. નરસિંહ મહેતાએ કીધો છે કે આત્મા સીના વિના સર્વે સાધના જૂઠી. આ મનુષ્ય દેહ મળ્યો અને ફોગટમાં કાઢ્યો જેમ માવઠાની વૃષ્ટિ. માવઠાની વૃષ્ટિ થાય છે ને બાપા, એવી નરસિંહ મહેતાએ ગણી છે. એટલે સાસુ બોલે છે એટલે જગતને ગમતું નથી. જગત જો એને પોપટીઓ જ્ઞાન આપો મીઠો મીઠો અને બાહિક જ્ઞાન બતાવો તો સંતોએ બધાએ ના પાડી કે બાહિક જ્ઞાન નથી, આ દેહિક જ્ઞાન છે. પાઠ ભરવાનો ને પાઠ જાણવાનો છે તમારા દેહનો, બહાર તો દેખાડવાનો છે. પણ જ્યાં સુધી તમારા આ દેહનો પાઠ છે ને એ પાઠ જાણવાની વાત છે. એટલે બધાય સંતો મંતો એમાં સહી પૂરે છે અને વાત કરે છે કે ભાઈ તારા આત્માને ઓળખ્યા વિના 184 ફેરા નહીં મટે. એટલે આત્માની ઓળખાણ કરવી અને કરાવી લેવી. 52 નામના જે તત્વ છે અને 52થી 12 જે તમારો ચેતનીય આત્મા છે એને મારા જેવો જે માલમી છે ને એ તત્વથી ઓળખાવી દે છે અને બહાર બધું છોડાવી દે છે. જે ભ્રમ કરેલો છે આપણે જન્મથી માંડીને બાળપણમાં ઉછેરમાં આપણને ગળુંડીમાં પાવેલો છે અને આપણી જડતા જાતી નથી અને ભયભીત બની ગયા છે. ડર બધોય મારા જેવો માલમી તમને કઢાવી દે છે, પછી નિર્ભય બની જાય છે. આટલું કહી હું મારી વાતને વિરામ આપું છું.